આવતીકાલે 18 માર્ચ 2026 થી રાજ્યના હવામાનમાં પલટો આવી જશે। ઘણા વર્ષ પછી પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે। 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે। સૌથી વધારે અસર છે આમ તો કચ્છ જિલ્લાને થવાની છે। વાવથરા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અમુક વિસ્તારો છે। આ તમામ વિસ્તારોની અંદર કે ખેતી પાકોની અંદર તો આ બહુ મોટું નુકસાન અત્યારે કરતા હોય છે। જ્યાં થંડરસ્ટોર્મ થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે। દ્વારકા, જામનગર અને પોરબંદરના જે ગ્રામ્ય વિસ્તારો છે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે। રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ એમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે, જે આપણે શિયાળુ પાક જે તૈયાર થયો છે એમાં ક્યાંય ને ક્યાંય નુકસાની કરી શકે। 2026 ની અંદર ચોમાસા પહેલા કદાચ શરૂઆત સાયક્લોનથી થઈ શકે છે, પછી બંગાળની ખાડીમાં હોય કે અરબ સાગરમાં હોય। 28, 29 અથવા તો 30 માર્ચ એમાં બીજું માવઠું માર્ચ મહિનામાં આવે તેવી શક્યતાઓ છે। માર્ચ મહિનામાં તો 2 માવઠા થશે, પણ એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠા થવાના છે। હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને એક બાજુ જોઈએ તો ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। અને આપણે જ્યારે પરેશભાઈ સાથે અગાઉ વાત કરી હતી ને તેમણે જે માર્ચ મહિનાની શરૂઆતમાં જે લાંબા ગાળાની આગાહી મુજબ કહ્યું હતું કે માર્ચ માસમાં જે એક માવઠું આવી શકે છે અને તેમને 21 તારીખ આસપાસ માવઠાની જે આગાહી વ્યક્ત કરી હતી, પરંતુ જે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે તેની વચ્ચે હવે માવઠાની આગાહીની જે ચોમેર અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે વાત કરવી છે। આમ જોઈએ તો પરેશભાઈ છે તે આપણે અગાઉથી જે માહિતી આપતા હોય છે તેના કારણે ઘણા ખેડૂતોને છે રાહત મળતી હોય છે, કારણ કે તેમને 1 માસ અગાઉ આપણને કહ્યું હતું કે માર્ચ માસમાં એક માવઠું છે તેની પૂરી શક્યતાઓ રહેલી છે। તો હવે માવઠાને લઈને શું શક્યતાઓ છે અત્યારે, સાથે જોઈએ તો તાપમાનમાં શું અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે જ અત્યારે જોઈએ તો પવન પણ ખૂબ જોવા મળી રહ્યો છે। તો તમામને લઈને વાત કરવી છે। અત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર। પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જી નમસ્કાર। પરેશભાઈ, દિલથી મેં વાત કરી કે અગાઉ આપણે જ્યારે ચર્ચા થઈ હતી ને માર્ચ માસની શરૂઆતમાં જ મને ખ્યાલ છે ત્યાં સુધી તમે કહ્યું હતું કે માર્ચ માસમાં છે એક માવઠાની પૂરી શક્યતાઓ રહેલી છે। 21 તારીખ આસપાસ તમે માવઠાની જે વાત કરી હતી અને મુજબ જોઈએ તો અત્યારે થોડું વહેલું માવઠાની અત્યારે આગાહીઓ થઈ રહી છે। તો શું કહેશો કે માવઠાની ક્યારે શક્યતા છે અને કયા વિસ્તારો માટે ખાસ શક્યતાઓ છે? ચોક્કસથી આમ તો કહી શકાય કે ગુજરાતના માવઠાની આગાહી સૌ પ્રથમ આપણા પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવી હતી, જ્યારે કોઈને પણ ખ્યાલ ન હતો ત્યારે અમારું એક અનુમાન હતું લાંબા ગાળાનું કૃપાલસિંહભાઈ કે 21 તારીખ આસપાસ, 21 માર્ચ 2026 આ 21 તારીખ આસપાસ માવઠું પડશે। પણ એમાં ઘણી વખત એવું હોય કે લાંબા ગાળાનું અનુમાન હોય એમાં 24 કે 48 કલાક વહેલા મોડું થઈ શકતું હોય છે। એ મુજબ જોવા જઈએ તો આ વખત આ માવઠામાં 48 કલાક વહેલું થઈ રહ્યું છે। એટલે પહેલી વાત તો એ છે કે હવે જે આ માવઠું થવાનું છે, આમ તો રાજ્યભરની અંદર એક હીટવેવ નો રાઉન્ડ આવી ચુક્યો છે, જે 9 થી 13 માર્ચ વચ્ચે આપણે રાઉન્ડ જોવા મળ્યો હતો, જેમાં ખૂબ તાપમાન ઊંચું ગયું હતું। એ પછી 2 ડિગ્રી તાપમાન નીચું ગયું, છતાં પણ અત્યારે નોર્મલ કરતા તો 2 ડિગ્રી તાપમાન ઉપર જ ચાલી રહ્યું છે। અને એમાં પણ હવે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। આમ જોવા જઈએ તો જે ઉત્તર ભારતના જે પહાડો છે, જમ્મુ કાશ્મીર હોય અથવા તો હિમાચલ પ્રદેશ હોય, આ વિસ્તારોથી ઉપરથી હજુ પણ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે। ત્યાં હજુ પણ બરફવર્ષા પડી રહી છે। એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય એનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે, જેને કારણે 700 HPA લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। હવે આ એક પ્રકારે ભેજ છે, એની સાથોસાથ તાપમાન ઊંચું ગયું। જેવી રીતે આપણું જમીની તાપમાન ઊંચું ગયું છે, એવી જ રીતે અરબ સાગરનું તાપમાન પણ ઉંચકાયું છે। એટલે અરબ સાગરનું તાપમાન ઉંચકાયું એની સાથોસાથ જમીની તાપમાન ઉંચકાયું। આમ તો અરબ સાગરમાં પણ અત્યારે અસ્થિરતા છે એવું ચોક્કસ કહી શકાય। એક હળવી એવી અસ્થિરતા અરબ સાગરમાં પણ અત્યારે જોવા મળી રહી છે। અને એ સાથે જમીની તાપમાન ઉંચકાયું છે એટલે હવે 700 HPA લેવલે એક અસ્થિરતા બની રહી છે। જે જમીનથી 700 HPA લેવલે જે અસ્થિરતા બની રહી છે, એમાં હવે જે આ ભેજ આવી રહ્યો છે WD નો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો, એ ભેજ એ અસ્થિરતામાં મળશે। એટલે આવતીકાલે 18 માર્ચ 2026 થી રાજ્યના હવામાનમાં પલટો આવી જશે। પલટો આવી જશે એટલે અનેક વિસ્તારોની અંદર વાદળ થવાનું ચાલુ થઈ જશે। અને પરમ દિવસે 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે। જો કે આ જે માવઠું છે એની અંદર આમ સાર્વત્રિક કે કોઈ હેવી વરસાદ થાય એવી સંભાવનાઓ નથી। આ છૂટાછવાયો વરસાદ હશે અને હળવો વરસાદ હશે, સામાન્ય ઝાપટા હશે। પણ ઝાપટા પણ ચોક્કસ કહી શકાય કે ખેતી પાકોની અંદર તો આ બહુ મોટું નુકસાન અત્યારે કરતા હોય છે। એટલે આ ઝાપટાની શક્યતાઓ અત્યારે રહેલી છે, જેમાં પણ ખાસ કરીને આ જે ઝાપટાની શરૂઆત થશે, અસ્થિરતા આવશે, એટલે સૌથી વધારે અસર છે આમ તો કચ્છ જિલ્લાને થવાની છે। કચ્છ જિલ્લાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, જેમ કે નલિયા છે, નખત્રાણા છે, પછી અરબ સાગરને અડીને માંડવી, મુન્દ્રા, કંડલા, ભુજ
આ તમામ વિસ્તારોની અંદર આની તીવ્રતા થોડી વધારે જોવા મળશે, એ પણ 19 તારીખે. એ પછી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતની અંદર નવો જિલ્લો વાવથરા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અમુક વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર પણ 19 તારીખે અને 20 તારીખે બપોર સુધીમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા નોંધાઈ શકે છે. એ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ આની અસર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર જેમાં વધારે અસર જોવા મળે તેવી શક્યતાઓ છે, એમાં ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર અને પોરબંદરના જે ગ્રામ્ય વિસ્તારો છે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. બીજું હશે મોરબી, સુરેન્દ્રનગર. મોરબી, સુરેન્દ્રનગરમાં મોટા ભાગે ઘાટા વાદળ થશે અને કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાશે. એ પછી રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ, એમાં પણ મોટા ભાગે સામાન્ય એકદમ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. જોકે દ્વારકા, જામનગર અને પોરબંદર કરતા જુનાગઢ, રાજકોટમાં, ગીર સોમનાથમાં થોડીક તીવ્રતા ઓછી હશે, પણ ત્યાં પણ ઝાપટા પડવાની ચોક્કસથી શક્યતા દેખાઈ રહી છે. અમરેલી, બોટાદ, ભાવનગર જેવા વિસ્તાર છે એમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ થશે. ત્યાં કદાચ 1-2 સેન્ટરમાં ઝાપટા પડે તો અપવાદરૂપ રહેશે, ત્યાં બહુ ખતરો આપણે નથી માનતા. એવી જ રીતે મધ્ય ગુજરાત હોય, મધ્ય અને પૂર્વ ગુજરાત, જેમાં વિરમગામ, આણંદ, સાણંદ, નડિયાદ, વડોદરા, ખેડા છે, ત્યાર પછી આ ગાંધીનગર, અમદાવાદ છે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર છે, આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ થશે. કોઈ 1-2 સેન્ટરની અંદર ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે. દક્ષિણ ગુજરાતમાં બહુ ખતરો નથી, છતાં પણ ત્યાં વાદળછાયું વાતાવરણ થશે ને એકાદ સેન્ટરમાં કદાચ ઝાપટા પડે એ અપવાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં બહુ ખતરો અત્યારે આપણે માવઠાનો માનતા નથી. એટલે આ પ્રકારે એક માવઠાની સ્થિતિ રહેવાની છે. આમ જોવા જઈએ તો આ માર્ચ મહિનાનું માવઠું છે એમાં પણ મેં આપને જણાવ્યું, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર, કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, એટલે એરિયા ઓછા ના કહી શકાય, એરિયા પણ વધારે છે. અને આટલા એરિયાની અંદર આ માવઠાના ઝાપટાની શક્યતાઓ છે, જે આપણે શિયાળુ પાક જે તૈયાર થયો છે એમાં ક્યાંય ને ક્યાંય નુકસાની કરી શકે. અને એમાં પણ અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ પણ થશે, કેમ કે ગરમીનું પ્રમાણ છે તો થંડરસ્ટોર્મ થશે. જ્યાં થંડરસ્ટોર્મ થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે. એટલે જો કે એ વિસ્તારો ઓછા હશે એટલે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે, બાકી સામાન્ય ઝાપટા છે. આ રીતે 19 અને 20 માર્ચ 2026 ના રોજ નોંધાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, આમ જોઈએ તો અત્યારે પવન પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને તાપમાન છે થોડું નીચું આવ્યું છે, તો એનું શું કારણ છે? કારણ કે આટલો બધો પવન જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક રીતે આમ તો હવામાન છે, તાપમાન અને પવનનો જ આખો ખેલ છે. જ્યારે પવનની દિશા બદલાય, પવનની ઝડપમાં ફેરફાર થાય અને એની સાથોસાથ તાપમાન ફેવરેબલ બને તો જ ઝાકળ વર્ષા કે માવઠું કે ચોમાસાના વરસાદ, આ બધી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે જ થતું હોય છે. એટલે પવનની જે વાત છે તો પવન તો નોર્મલી રીતે પણ ઘણી વખત વચ્ચે વધઘટ થતો હોય છે. એટલે આમ જોવા જઈએ તો પવન અત્યારે જે વધ્યો છે એ દરેક સેક્ટરની અંદર નથી, અમુક સીમિત સેન્ટરોની અંદર છે. અને આ સીમિત સેન્ટરોની અંદર જે અમુક જિલ્લાની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે એની પાછળનું કારણ છે કે અરબ સાગરનું તાપમાન ઊંચું ગયું અને ત્યાં પણ એક હળવી અસ્થિરતા છે, એનું ક્યાંય ને ક્યાંય અસર છે, જેને કારણે આપણું પવનની ઝડપમાં વધારો થયો છે. બીજા નંબરની અંદર પવનની ઝડપ વધે એટલે સ્વાભાવિક રીતે તાપમાનમાં ઘણી વખત ઘટાડો થતો હોય છે. આમ પણ જોવા જઈએ તો અત્યારે જે હીટવેવનો રાઉન્ડ હતો, જે 9 થી 13 માર્ચ દરમિયાન જોવા મળ્યું હતું, એ રાઉન્ડ પૂર્ણ થયું. એટલે આપણે એની પણ આગાહી આપેલી હતી કે 14 થી 20 તારીખમાં થોડુંક તાપમાન નીચું પણ રહેશે. હવે એમાં આગળ હજુ તમને કહું, આવતીકાલે 18 તારીખ, આમ તો સામાન્ય રીતે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ઉનાળો ચાલે છે, એટલે સ્વાભાવિક ઉનાળામાં તાપમાન 32 ડિગ્રી કરતા ઉપર રહેતું હોય છે, જેમાં 35-37 ડિગ્રી ને ક્યારેક હીટવેવ આવે ત્યારે 41-42 ડિગ્રી થતું હોય છે. પણ અત્યારે ઘણા વર્ષ પછી પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે 18, 19 ને 20 તારીખ, આ જે 3 દિવસ હશે એમાં તાપમાન 30 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. કેમ કે મોટા ભાગે 30 ડિગ્રી કરતા ઓછું તાપમાન શિયાળામાં હોય છે, એ ઉનાળા દરમિયાન આપણે નથી જોવા મળતું. છતાં પણ આપણે આવતીકાલથી 3 દિવસ સુધી અનેક સેન્ટર એવા હશે, બધા વિસ્તારમાં નહીં પણ ઘણા બધા સેન્ટર, લગભગ ગુજરાતના 50 થી 60% વિસ્તારો એવા હશે જેનું તાપમાન 30 ડિગ્રી કરતા નીચું આવી જશે. લગભગ 29 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવનાઓ છે. અને આ તાપમાન છે એ 3 દિવસ સુધી નીચું રહેશે. એ પછી 21 અથવા તો 22 તારીખથી ફરીથી તાપમાન ઉચકાશે, એટલે 32 થી 34 ડિગ્રીની રેન્જમાં આવી જશે. પણ હમણાં પછી 40 ડિગ્રીને પાર કરે તેવા એરિયા બહુ ઓછા છે, એની શક્યતા ઓછી રહેશે. એ પછી 25 તારીખ પછી કદાચ તાપમાન છે એ 40 ડિગ્રી પહોંચે તેવું એક અનુમાન છે. કૃપાલસિંહભાઈ, જી
પરેશભાઈ, તો આ જે દરમિયાન જે આપણે જે માવઠાની આગાહી છે તે દરમિયાન પવન કેવો રહેશે? ખાસ કરીને પવન વિશે એટલા માટે જાણવું છે કારણ કે અનેક ખેડૂતો હશે તેમને અત્યારે જે કેરીનો પાક હશે તેમાં ક્યાંક ને ક્યાંક જે પવનની અસર થતી હોય છે, તો પવન એ દરમિયાન કેટલો રહેશે જ્યારે માવઠું થશે ત્યારે? કૃપાલસિંહ, આમ તો મોટા ભાગના વિસ્તારની અંદર પવનની ઝડપ ઓછી જ રહેશે, પણ મેં આપને જણાવ્યું ને કે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, કે જ્યાં ગાજવીજ જોવા મળશે. જે વિસ્તારમાં ગાજવીજ હશે એ વિસ્તારમાં પવનની ઝડપ વધી શકે છે, ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે ભાગો હશે, કે દરિયાકાંઠાથી લઈને લગભગ 80 થી લઈને 100 કિલોમીટરના એરિયા, એટલા એરિયાની અંદર પવનની ઝડપ વધશે. બાકીના વિસ્તારોમાં પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે. એટલે બધા જ વિસ્તારોમાં પવનની ઝડપ વધવાની નથી, એટલે પવનથી અત્યારે બહુ કઈ ગભરાવાની જરૂર નથી. પણ એક ચોક્કસની વાત છે કે જ્યાં માવઠું પડશે ત્યાં થોડીક આપણે નુકસાની થાય એવી શક્યતાઓ છે. આમ તો અમે ઘણા સમયથી ખેડૂત ભાઈઓને ચેતવણી આપતા રહ્યા કે આપના માધ્યમથી હોય કે અમારા પ્રાઇવેટ પ્લેટફોર્મ ઉપરથી હોય, અનેક જગ્યાએ ચેતવણી આપી હતી ભાઈ આપણે એક માવઠાની શક્યતાઓ છે 5 મહિના દરમિયાન. એટલે લગભગ ખેડૂતોએ બધું સાચવી લીધું હશે, છતાં પણ જે સાચવવાનું બાકી હોય તો હજી પણ આપણી પાસે 24 કે 36 કલાકનો સમય છે, તો ખેડૂત ભાઈઓએ સાચવી લેવું જોઈએ. આ માવઠું પૂર્ણ થાય કે પછી આનાથી થોડું હળવું અને સીમિત વિસ્તારોમાં 28, 29 અથવા તો 30 માર્ચ એમાં બીજું માવઠું માર્ચ મહિનામાં આવે તેવી શક્યતાઓ છે. એટલે માર્ચ મહિનામાં એક માવઠાથી આપણી વાત પૂર્ણ નથી થતી. માર્ચ મહિનાના જે છેલ્લા દિવસો છે એમાં હજી એક માવઠું આવી શકે, જોકે એ માવઠું છે સીમિત વિસ્તારમાં હશે, બહુ નહીં હોય. આ રાઉન્ડ કરતા એમાં વિસ્તારો ઓછા હશે, પણ એક માવઠું ત્યારે પણ આવવાનું છે જે વિસ્તારમાં થશે એને ત્યારે પણ નુકસાની કરશે. અને હવે પછીથી મેં વારંવાર જણાવ્યું છે કે માર્ચ મહિનામાં તો 2 માવઠા થશે, પણ એપ્રિલ અને મે મહિનામાં પણ માવઠા થવાના છે. એટલે માવઠા માટેની પૂર્ણ તૈયારી આપણે છે એ રાખવી જોઈએ કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, તમે માવઠાની વાત કરીને અત્યારે આમ જોઈએ તો દેશના જે મોટા ભાગના વિસ્તારો છે, હરિયાણા હોય કે પછી પશ્ચિમ બંગાળ હોય કે પૂર્વોત્તરના જે રાજ્યો હોય, ત્યાં અત્યારે વરસાદ છે ધોધમાર પડી રહ્યો છે. પરંતુ ગુજરાત માટે એક રાહત છે કારણ કે પરેશભાઈ અગાઉથી માહિતી આપતા હોય છે, અને આપણે અગાઉથી જે રીતે તમે વાત કરી હતી કે માર્ચમાં છે તે માવઠા આવી શકે છે, આપણે વાત અગાઉ થઈ હતી. પરંતુ હવે જોઈએ તો જે અત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો જે કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ છે કે પછી માવઠા જે હળવા પડતા રહેશે અને ચોમાસું આવી જશે, અને ઉનાળો કેટલો તાપમાન છે તે ઉનાળામાં જઈ શકે છે, હીટવેવના કેટલા રાઉન્ડ આવી શકે છે આગળ? કૃપાલસિંહભાઈ, આમ તો પૂર્વોત્તર હોય કે ઉત્તરના જે ભાગો છે ભારતના, એમાં ઉત્તરના ભાગોની અંદર તો અત્યારે જે વરસાદ કે બરફ વરસાદ પડી રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું કારણ છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર આપણે છે, એટલે અત્યારે આપણે માવઠું આવી રહ્યું છે. એટલે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર છે. આપણે કોઈ તીવ્ર માવઠું થાય કે આપણે જે દિવાળી પછી માવઠું થયું હતું એવી હેવી માવઠાની હમણાં કોઈ સંભાવનાઓ લાગતી નથી, એટલે એનાથી આપણે કઈ ડરવાનું નથી. બીજી વાત છે તાપમાનની, તો આમ તો હજુ ચોમાસાને તો ઘણો લાંબો સમય છે, હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. અને તાપમાનથી આપણે માર્ચ મહિનામાં એક રાઉન્ડ તો હીટવેવ નો જોઈ ચૂક્યા છે કે જેમાં 41 ડિગ્રી તાપમાન થયું હતું. હજુ એપ્રિલ અને મે મહિનામાં તાપમાન ખૂબ ઊંચું જશે, જેમાં અનેક વિસ્તારની અંદર લગભગ મારું માનવું છે કે 44-45 ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે ચાલુ વર્ષે. અને આઇસોલેટેડ વિસ્તાર હશે, 1-2 સેન્ટર એવા હશે ગુજરાતના જ્યાં 46 ડિગ્રી તાપમાન પણ થઈ શકે છે. ઈડર જેવો વિસ્તાર હોય અથવા તો અમદાવાદનો વિસ્તાર છે, ગાંધીનગરનો વિસ્તાર છે, અને એક હશે કચ્છનું કંડલા. આમ જોવા જઈએ તો બંદર છે, સામાન્ય રીતે દરિયાકાંઠે તાપમાન નીચું રહેતું હોય છે, પણ આપણું કચ્છનું એક કંડલા છે એવો વિસ્તાર છે કે હીટવેવ દરમિયાન ત્યાં પણ તાપમાન 40+ થતું હોય, અને આ વખત તો કંડલામાં લગભગ 45+ થાય તેવી શક્યતાઓ છે. એટલે કંડલા, અમદાવાદ, ગાંધીનગર અને ઈડર જેવા વિસ્તારો હશે કે ત્યાં તાપમાન 45+ પણ થશે. એપ્રિલ અને મે મહિનામાં ખૂબ હીટવેવના રાઉન્ડ જોવા મળશે. સામાન્ય રીતે જે કઈ 5 રાઉન્ડ હીટવેવના દર વર્ષે આવતા હોય, આ વખતે લગભગ 7 જેવા રાઉન્ડ આવશે. એટલે હીટવેવના રાઉન્ડ વધારે હશે અને તાપમાનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે આ વર્ષે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ચોમાસા પર એની કોઈ અસર થશે કે કેમ? અને કોઈ અગાઉ આપણે જોયું તો ઘણી વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, તો તેના ઉપર કોઈ અસર પડે કે કેમ આની? જો કૃપાલસિંહભાઈ, અત્યારે જે આ માવઠા થઈ રહ્યા છે એ માવઠા કોઈ અરબ સાગરની અસ્થિરતાઓ નથી, આ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈ રહ્યા છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોઈ માવઠા થતા હોય તો એની ચોમાસા ઉપર નેગેટિવ અસર ના પડે. જો બંગાળની ખાડી કે અરબ સાગરમાં ઊંચા તાપમાનના કારણે ત્યાં સિસ્ટમ બને અને એ સિસ્ટમ પછી માવઠાના રૂપમાં વરસાદ આપે તો ચોક્કસથી ચોમાસા ઉપર અસર પડે, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે એટલે આની ચોમાસા ઉપર નેગેટિવ અસર નથી પડવાની. અને બીજા નંબરની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત છે, તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના જો ઘણો સમય બાકી છે. અત્યારે આ જે
અનસિઝનલ રેન જેને આપણે કહીએ છીએ એ જ છે એક પ્રકારે સમર સિઝનની. એટલે આ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં ગણાય, પણ 15 મે પછીથી જે બધી થશે મે મહિનામાં ટૂંકમાં એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આવશે. અને આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ થવાની શક્યતાઓ છે. અને કદાચ એવું પણ બની શકે કે ઊંચું તાપમાન રહેવાનું છે. એટલે ઊંચા તાપમાન એમાં પણ ઘણી વખત જે સમુદ્રી તાપમાન ઊંચું જાય અને સમુદ્રનું તાપમાન 28 ડિગ્રી કરતા જો ઊંચું હોય અને ત્યારે એ સમયે ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ બને તો પછી એ સાયક્લોન બની જતી હોય છે. એટલે આ વર્ષે તાપમાન ઊંચું રહેવાનું છે કૃપાલસિંહભાઈ. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સમય જે અરબ સાગરમાં જે સિસ્ટમો બને કે બંગાળની ખાડીમાં સિસ્ટમો બને તો એ સિસ્ટમ છે એ પછી કદાચ 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચેનો કોઈ પણ સમયગાળો 30 દિવસનો હોઈ શકે કે એમાં કદાચ એક સાયક્લોન પણ બની જાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથોસાથ પ્રી મોન્સૂન સાયક્લોન પણ ગુજરાત ઉપર આવી જાય એવી પણ સંભાવનાઓ માની ચાલવાનું છે. આમ તો સાયક્લોન વિશે અત્યારે હું આમ એટલું ચોક્કસથી કહું છું કે ભાઈ ગુજરાત અથવા તો ભારત દેશમાં અત્યારથી સાયક્લોન વિશેનું કોઈ અનુમાન નહીં આપતું હોય, પણ મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે 2026 ની અંદર ચોમાસા પહેલા કદાચ શરૂઆત સાયક્લોન થી થઈ શકે છે. પછી બંગાળની ખાડીમાં હોય કે અરબ સાગરમાં હોય, પણ સાયક્લોન બનશે એવી શક્યતા મને વધારે લાગી રહી છે. ઓકે, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે લાખો ખેડૂતો અવગત જ હશે, કારણ કે પરેશભાઈ જે અગાઉ આપણને માહિતી આપી હતી વેધર ટીવીના માધ્યમથી પણ લાખો ખેડૂતોને તેમણે અગાઉ માહિતી આપી હતી કે માર્ચ માસમાં છે માવઠાની પૂરી શક્યતાઓ છે અને તે મુજબ જ અત્યારે છે માવઠાની શક્યતાઓ ચોમેર વર્તાઈ રહી છે. અને સાથે તેમને તાપમાનને લઈને વાત કરી, ઉનાળામાં જે કેવું વાતાવરણ રહેશે તેને લઈને વાત કરી અને આ જે લાખો ખેડૂતોનો પ્રશ્ન પણ હોય છે કે આ માવઠાની અસર ચોમાસા પર પડે તો તેનું પણ પરેશભાઈ નિરાકરણ આપ્યું છે અને ઉત્તર આપ્યો છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.